જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ ગાઈસ, મારા નવા બ્લોગમાં સ્વાગત છે. સવારમાં ઉઠી ગયો છું. ચા દૂધ પી લઈએ. એક વાર તો પી લીધું, આ બીજી વાર પી લઈએ. ચા દૂધ પીવાની મજા આવી જાય. તો પછી હવે કંઈ દુકાને જઈએ. નહીં તો લીધું જ છે. અત્યારે વાગ્યા છે 10:25 થઈ જાય. શું કે વિંચી, તબિયત સારી થઈ? પિંચી 2-3 દિવસથી દવા પીવા ને પિંચી, ખાંસી બી થઈ ગઈ હતી ને. ગરાગી તો થતી નહીં દુકાને, પણ પરમ દિવસે થઈ હતી જ્યારે 2 બિલ બન્યા હતા. કાલે તો થઈ નહીં. પછી હવે આજે જોઈએ છે એવા દિવસ ઉપર નીચે મંદી ના તેજી મંદી તેજી એવું થયા રાખે. એવો દિવસ અમુક વાર એવું થાય કે અમુક વાર સલંગ અમુક વાર 3 દિવસની બની બિલ, પછી ચોથા દિવસે બની જાય. અઠવાડિયું તો મેં કદી જોયું નહીં સલંગ કે ના થયું હોય બિલ બનવું, પણ 3 દિવસ જોયું છે. ચોથા દિવસે કવર થઈ જાય બધું, પાછો બિલ સલંગ બની જાય. એટલે 3 દિવસનું સલંગ કવર થઈ જાય. સારું જઈએ દુકાને, બહુ મોડું થઈ ગયું હવે યાર. એટલે વહેલો હોવું તો પછી વહેલો ઉઠું ને એમ, સમજાય. એડિટિંગ કરતો હોય ને રાતે, પછી અપલોડ કરવાનું, પૈસા અપલોડ કરી નાખતો હોય તો અપલોડ હું ક્યારે કરતો હોય, સવારે સાંજે કરી નાખું તો સાંજે હું અપલોડ કરું છું. એડિટિંગ તો કરી નાખું, બસ શું કહેવાય, અનલિસ્ટ કરીને નહીં મૂકી દેતા એવી રીતે. મૂકી દઈએ. પિંચે દૂધ પી જજે. સારું જઈએ દુકાને, માથું વળાયું. હા જવું હું જવું ક્યાં? ખબર નહીં, અહીંયા માથું દુખાય. અહીંયા આપણે દુકાને આવ્યા પણ માથું દુખાયા. પી ગઈ બધી પી ગઈ છે. દુખાયા એટલે ખબર નહીં, એકદમથી યાર માથું દુખાવા મળી. એક્ઝેક્ટ અહીંયા જ દુખાયા. બધે આમ નહીં દુખાતું, એક્ઝેક્ટ અહીંયા જ દુખાયા. પણ નહીં યાર, ઓલા દિવસે એવું થયું હતું, શરદીમાં એટલી થઈ ગઈ હતી. તમને બતાડું ઝાડવા કેટલા મસ્ત હતા, બધું કેવું ઠંડક હોય. અહીંયા ખબર નહીં, મને તો ગરમી જ થાત આ ઘર. આ પંખો મસ્ત હો, ચેન્જિંગ રૂમનો નંબર મસ્ત, હવા ફેરવા મસ્ત. શટર ઊંચું કરી નાખીએ. ફૂલ બી આવ્યા છે, ફૂલ ચડાવી દઈશું આપણે. અગરબત્તી કરી નાખશું. આ રહી દવા, જો માથાની પી લઉં અત્યારે. એકદમથી યાર માથું દુખવા મળ્યું. મારા જેવો માણસ કોઈ તમને ક્યાંય નહીં મળે. હું જ ચાવીને ખાવું દવા, ખબર નહીં. આમ ચાવીને જ ખવાય, ગળીને મને ખવાતી જ નહીં કદી જિંદગીમાં. ગળીને ખાધી જ નહીં મેં. ઝરમર પડતો તો વરસાદ, તો આવું થઈ ગયું. જો ખાલી ચેક કરો, દેખાય? હજી બી થોડો નોર્મલ પડે, ઝરમર દેખાતો નહીં, પણ દવા પી લીધી એકદમથી માથું દુખવા મળ્યું.
એક્ઝેક્ટ અહીંયા ક્યાંક દુકાન. ગોળીઓ આવી હતી રાખવાની યાર, સમજ્યા? શરદીમાં તો શરદી ખાંસીનો બહુ અમુક વાર શરદી ખાંસી હાલતા ચાલતા થઈ જાય, એટલે દવા મૂકી દઈએ અહીંયા, કામ લાગશે અડધી. સાફસૂફ કરવાનું હો, બરાબર. આ કચરો દેખાય બહાર જવા દેવાનો, ઉપડીમાં નહીં લેતો હું, બહાર જવા દઉં, કેમ કે આ ઝીણો ઝીણો કચરો વાળીને બી નહીં આવવાનો એટલો. પછી અગરબત્તી કરી નાખી, બરાબર. પછી સરસ મજાને એક પોતું મારી દઈએ એટલે મસ્ત થઈ જાય દુકાન. મીઠાથી મારું એવું થાય, તો કસ્ટમર આવે એમ એવું સાંભળ્યું તો ખરી મેં. હવે જોયા જશે હવે શું કરું હું. તો ગાઈસ મેં અહીંથી પૂછી લીધું છે ને, એ એમ કહે છે કે શક્કરપારા शक्कर. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ऊर्जा शक्कर मारता ऊर्जा यार, बोलता नहीं फावતું. હું હતું નેગેટિવિટી, ઇંગ્લિશ જ બોલી દો. એ નેગેટિવિટી આવે ને જે હોય ને, જે એ રહી દૂર થશે, બરાબર. આપણા મીઠાના પોતું મારીએ ને તો આપણે એ કહીશું, એટલે થોડી જે ઉર્જા છે શક્કરમાં, અલે નકાર મારતા. અરે યાર, બોલતા જ નહીં ફાવતું. નકાર મારતા નેગેટિવિટી એ રહી ઉર્જા બહાર જતી રહેશે એમ, બરાબર. આટલું નાનું નાનું કચરું નીકળે. ગાઈજીસ નાખીએ આપણે, બરાબર. થોડુંક જ નાખવાનું કીધું હોય તો મીઠું નાખીએ. આટલું બધું હું વાપરતો બી નહીં, આ મીઠું એમ જ લાવ્યા તો મમ્મીએ બહુ બધું કરી દીધું હતું મને. થોડું આટલું નાખી દઈએ, બહુ વધારે નખાઈ ગયો ને, કંઈ વાંધો નહીં, વધારે કસ્ટમરો આવી જશે. મારી હવે પોતું મારી દઈએ પોતું. તો ગાઈઝ એમના છોકરી થઈ છે બેબી, તો એમને કે મારે ગાડી સ્કોર્પિયો છે કે ડેકોરેશન કરવું છે 5-10 મિનિટ માટે, કે લાઇટ જોશે. પેલું દેખાય આ રહ્યું, આનથી હવા પુરાય, બે બાજુ છે, એક આ રહ્યું અહીંયા છે, એક એ બાજુ છે. તો કે થોડી આપશો કે લાઇટ? મેં કીધું કંઈ વાંધો નહીં, શેઠને પૂછીને કહી દઉં. ખોટું એમને પછી ના પાડે એની કરતાં આપણે પૂછી લેવું સારું. શેઠને પૂછી જવું, બરાબર. કેમેરામાં જોવો ને એમને કે આ બધું શું ચાલે, એમની કરતાં બહુ ડેકોરેશન કરે. જો ખાલી ફુગ્ગા અહીંયા ફુગ્ગા, જબરદસ્ત ડેકોરેશન કર્યું, મોટું જબર. અત્યારે એ બેઝમેન્ટમાં અત્યારે લાઇટ પ્લગ કંઈ છે નહીં અત્યારે, એટલે તો કે 10-15 મિનિટ કરી નાખું. કે મારા જે બેબી થઈ છે તો કે સ્કોર્પિયો આપણે ડેકોરેશન કરવાનું. મેં કીધું કંઈ વાંધો નહીં, જો આપી જો ચેક કરો ખાલી. સ્કોર્પિયો ગાડી એક નંબર લાગે, કાળો ઘોડો એકદમ ખતરનાક લાગે. જો ખાલી ડેકોરેશન કરે. આ કાચને ખબર નહીં માટી થઈ ગઈ છે ને એટલે એવું દેખાય, પણ એક નંબર લાગે. તો કોઈ ગાડી લેવી હોય તો સ્કોર્પિયો લઉં તો એક નંબર ગાડી, એકદમ કાળા. આની લાઇટો જુઓ ખાલી, ની લાઇટો જ જુઓ, ચમકા દેખાય. તો ગાઈસ એક બિલ બની ગયું છે. એક જીન્સ ને એક 36નું જીન્સ ને એક કોટન 30નું લખી દેવા દે. 30નું તો ભાઈ લોચા પડે છે. 30નું ને ઓલા બધા રોલ આ રહ્યા પેક કરવાના. 4 રોલ છે, એક અહીંયા જાય, એક એની પાછળ છે, એની પાછળ એ કરી નાખે ને. ભૂખ લાગી છે અત્યારે તો ખાઈ લેશું. પછી કેટલું બી અર્જન્ટ હશે સારું કામ આપણા માટે માન્ય જ છે એમ તો, પણ પહેલાં જમી લઉં પછી કામ થશે. આમ તો કામ થાય નહીં આપણીથી. તો ગાઈસ જમવા બેસી ગયો છું. દાળ ચણાની છે ને રોટલી છે. અહીંયા
नहीं एक भैया आयो कि ब्लू डार्क एक भैया ब्लू डार्क की दुकान का है भैया अरे मैं કીધું આટલું ધીરે બોલો બોલ કોઈને સંભળાય બી નહીં મેં સાંભળી લીધું મેં થોડા જોર से બોલો સારું જમી લઈએ પછી કામ કરવાનું ચાલુ કરીએ 4 રોલ પેક કરવાના ડિલિવરી કરવાની છે બરાબર ભાઈ આવશે ટેમ્પો લઈને એક ભાઈ ચણા દાળ જોઈએ ચેક કરીએ બરાબર તડકા મારી ઓફિસ કા હે મેં કીધું આટલું ધીરું બોલો પેલા હસ્યો હું પછી હું વિચારીને કીધું એના સારું જમી લઈએ આપણો રોલ જાય છે બરાબર 4 પેકિંગ કરી નાખ્યા હતા ને થોડું ઘણું આવું કામ હતું ભાઈ હવે રોલ પડ્યા છે બરાબર ત્યાં ઓલું ગંદાતું ખીચડ થઈ ગયું ભાઈ ચંપલ કંઈ વાંધો નહીં આપણે હવે થોડું પોતું મારી લેવી દીધું જમી લીધું મસ્તીનું હવે આખો દિવસ બેસું એક બિલ બની ગયું છે આખો દિવસ એટલે કસ્ટમર આવે ત્યારે બતાવવાનું લાઇટો બંધ કરી નાખીએ ને આપણે થઈ ગયો વસ્તીનો ટાઈમ બરાબર ના કરી દઈએ વસ્તી લાઇટો પહેલાં બંધ કરી દઈએ આગળની લાઇટો ચાલુ રાખીએ પાછળની બંધ કરી દઈએ બરાબર ના સવારના એક જ કસ્ટમર આવ્યા હતા એમને તો એક જ બિલ બન્યું હતું આપણું બરાબર લાઇટ બંધ કરી દીધી છે પ્રોપર બધું બંધ કરી જવાનું કેમ કે એમના નામ મુકાય ને યાર સમજા યાર ટાઈમ એમ જ નીકળી જાય ખબર નહીં ભાઈ પિક્ચર જોતો હોય કે કંઈક સિરીઝ જોતો હોય એમાં ટાઈમ નીકળી જાય તો હવે કંઈક ટાઈમ કામમાં લગાવવો પડશે કેમ કે આખો દિવસ જો આપણે કંઈ કામ હોતું નહીં કસ્ટમર નહીં હોતા ત્યાં સુધી બેસી જ રહેવાનું હોય છે તો કંઈક કરવાનું સ્ટાર્ટ કરું કેમ સિંગ બરાબર ને ટી શર્ટની બી કરશું કેમ કે ધીરે ધીરે કરીશ બધું એક શર્ટ પકડીશ આજે તો કાલે પછી પેન્ટનું પકડીશ પેન્ટ ફિનિશિંગ કરવા બેસીશ પછી આગલા દિવસે શર્ટ ફિનિશિંગ કરીશ એવીથી ચલો જઈએ ઘરે ને કરી દઈએ લાઇટ બંધ ને ચાર્જિંગ બી લઈ લઈએ ચાર્જિંગ થોડું છે ખરી પણ લઈ જવું સારું તો ગાઈસ ઘરે આવતો રહ્યો તો વાગ્યા છે 9:15 થઈ ગઈ આજ થોડું મોડું થઈ ગયું બરાબર ચાલતા ધીમે ધીમે આવતો હતો મમ્મી લાવી છે દાબેલી ને वड़ा पाव मुंबई का वड़ा पाव आ चुका है और दाबेली कच्छ की आ चुकी है तुम देख सकते हो अरे वो था ब्लॉगर ना ले फूड ब्लॉगर बन गया इसी वाली किसान जम तो दे मना पप्पा तीखी तो है वो पप्पा बहुत तीखी है तो बहुत तीखी है हाँ आगे कहो भाई थोड़ा मीठू लागे हाँ बराबर एक बाजू तीखू आई गયું તો બહુ મસ્ત આ તો ખાઈ લઈએ એનો પેટ તો આમ જ ભરાઈ ગયો છે કચ્છી દાબેલીનો સ્વાદ જ અલગ હોય કચ્છી દાબેલી બેન દાબેલી ક્યાંય બી મળી જાય એટલે કચ્છી દાબેલીનો સ્વાદ है ना એક નંબર જેના અંદર દાણા આવે મિશ્રી આવે એક નંબર કાજુ વડા પાવ ચેક કરી આવી દાબેલી તો ખાઈ ગયો હું એ બરાબર હતી તીખી હતી થોડી વધારે તીખી પહેલાં લાગી ખબર ને એક બાજુ તીખું આવી ગયું એટલે વડાપાવ બરાબર ક્યાંથી લાયા કચ્છી દાબેલી વાળા થાય આટલી મને એક બાજુ બહુ તીખું આવી ગયું હતું
કોઈ બિચારી ખાય ના હતી. અડધી અને મૂકી દીધી. अभी इसे किसान जम है ना, किसान जम તીખું લાગે થોડું. બેસ્ટમાં બેસ્ટ સોસ મને તો આપી આ જ સોસ લાગે. ખબર નહીં ફૂડ બ્લોગર બની જાઉં હું એવું થાય. જોયા 365 બનાવું 365 દિવસ ફૂડ બ્લોગિંગ કરવું હે ને. उनकी बाइट आई नहीं. पाव ना पाव और एक मिनट मस्त बनावाड़ा एक नंबर बनाएगा. तीखू भी है ना, स्वाद भी आवा वाला ना, थोड़ू मरचा ना, मरचू भी नॉर्मल लागे. સોસના સાથે મજા આવી જાય. આમ જ વડાપાઉં ખાય અમુક તો. હા, ચટણી અંગાત બી ખવાય એવું નહીં. અમુક આમ બી ખાય મુંબઈમાં મરચા સાથે પ્યાજ આપતા હશે સાથે. આ બી મસ્ત. પપ્પાએ ભાવ જોડી દીધું. તેને કેવું લાગે? મસ્ત લાગે. મમ્મી આ ખાઈ લે, મસ્ત લાગે. વાટકામાં આપી દે મમ્મીને જા. મસ્ત લાગો. હા, એલાઉડ લિક્વિડ એનું નામ શું હોય બીજું? મચ્છરનું લિક્વિડ જે છે આપી દે. મચ્છરનું લિક્વિડ. સારું જતા હું બી કંપનીનું ચાલશે ને? કોઈ બી પણ લેવા તો જાય હું લેવા જાઉં. કોઈ બી કંપનીનું ચાલશે ને? હા, કોઈ બી લોકલ બોલાવું તો મળી જાય તો બધા સારું. હા, ચાલુ જ ચાલ. હાલ તો બતાડા ડબલ કર્યું હો પપ્પા. ડબલ બતાડા પ્લસ. હા, ખાસ તો કર્યું મચ્છર 45 ml બતાડા. લઈને તો આવી ગયો. પંખો કેમ બંધ કરી દીધો અહીંયા? જમી લીધું એટલે ખાઈ લીધું. આપણો ભાવ ચોરીને જમી બી લીધું ને મસ્ત લાગ્યું. બરાબર. અત્યારે વાગ્યા છે 10 રાઈટ 10 વાગ્યા છે. ગાઈઝ બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા બ્લોગમાં. નવા સબસ્ક્રાઈબનું બટન તોડી નાખજો. સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા બ્લોગમાં. બાય. જય માતા.